સુરત ઉધના પોલીસના હાથે સફળતા લાગી છે। ₹36,000ની કિંમતની 240 કોરેક્સની બોટલો કબજે કરી છે। એનડીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। 2 આરોપીઓને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ। કોરેક્સ બોટલ ઉધના BRCમાંથી લઈ આવ્યો હતો। નશો કરવા માટે અન્ય લોકો આ બોટલનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવે છે। સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં BRC પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે। આ બાબતે પોલીસે રેડ કરી હતી NDPSના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે, જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે। આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ 2 આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે। હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એને અગાઉ આપેલું હતું। એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે। અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો, મુદ્દામાલ। આ ઉપરાંત આ જે વ્યક્તિ સિરપ લઈ અને પસાર